નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઉદાહરણ નંબર 3.5. હવે તમે ઉદાહરણ નંબર 3.5 ની રકમ જોશો તો રકમમાં લખેલું છે કે 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની એક બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલું છે. તો સૌથી પહેલા આપણને ગણવાનું કહ્યું છે નંબર એ, નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. એના પછી આપણને શોધવાનું કહ્યું છે કે દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હોય છે, અને એના પછી સી નંબરમાં આપણને શોધવાનું કહ્યું છે VAB, VBC અને VCD, એટલે કે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, B અને C વચ્ચે તથા C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો અહીંયા સૌથી પહેલા આપણને જે નેટવર્ક આપેલું છે એ નેટવર્કનો આપણે સમતુલ્ય અવરોધ શોધીએ. હવે આપણને અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્રો ખ્યાલ હશે કે જો અવરોધો એકબીજાની સાથે શ્રેણીમાં જોડેલા હોય તો R બરાબર R1 પ્લસ R2, અને જો અવરોધો એકબીજાની સાથે સમાંતર હોય તો 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. આ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો, R બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2. બસ આ જ કોન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે આપણને કહ્યું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. તો હવે તમે તો નેટવર્કમાં જોશો તો અહીંયા બિંદુ A, જેને આપણે જંક્શન કહીએ, અને અહીંયા આગળ D બિંદુ. તો હવે A વચ્ચે અને D વચ્ચે ટોટલ 5 અવરોધ છે, R1, R2, R3, R4 અને R5. આમાંથી A અને B વચ્ચે બે અવરોધો જોડેલા છે અને આ બંને અવરોધો એકબીજાને સમાંતર છે. તો હવે આપણે સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આ બંને જે સમાંતર અવરોધો જોડેલા છે એનો સમતુલ્ય અવરોધ શોધી દઈશું. માની લો કે આ A અને B વચ્ચે જે અવરોધો જોડેલા છે, સમાંતર જોડેલા છે, એનો સમતુલ્ય અવરોધ. ત્યારબાદ B અને C વચ્ચે એક અવરોધ છે, તો આ B અને C વચ્ચેનો અવરોધ. ત્યારબાદ C અને D વચ્ચે બે અવરોધો જોડેલા છે, આ બંને અવરોધો એકબીજાને સમાંતર છે, તો આ બંને સમાંતર જોડેલા અવરોધોનું સમતુલ્ય અવરોધ શોધી દઈએ. તો હવે ત્રણે ત્રણ અવરોધો કેવા થાય? તો હવે ત્રણે ત્રણ અવરોધો એકબીજાની સાથે શ્રેણીમાં જોડેલા છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ AB નો અવરોધ, મતલબ કે A અને B વચ્ચે જે બે અવરોધો જોડેલા છે એનો અવરોધ, વત્તા BC નો અવરોધ, વત્તા CD નો અવરોધ, શ્રેણી જોડાણ. ચલો ક્લિયર. હવે આપણે AB નો અવરોધ જોઈએ છે. તો A અને B વચ્ચે બે અવરોધો જોડેલા છે, બંને અવરોધો એકબીજાની સાથે સમાંતર છે, તો સમાંતર જોડાણનું સૂત્ર 4 × 4 અપોન 4 + 4, વત્તા BC નો અવરોધ, તો B અને C વચ્ચે એક જ અવરોધ છે 1 ઓહ્મ, વત્તા CD નો અવરોધ, તો C અને D વચ્ચે બે અવરોધો છે, બંને એકબીજાને સમાંતર છે, તો 12 × 6 અપોન 12 વત્તા 6. સાદુરૂપ આપી દઈએ. ચલો તો 16 અને નીચે થશે 8, એટલે આનો જવાબ આવશે 2 વત્તા 1 વત્તા આનો જવાબ આવશે 4, તો ઇઝ ઇક્વલ ટુ 7. તો સૌથી પહેલા પ્રશ્નનો આપણો જવાબ કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ આપણને 7 ઓહ્મ જેટલો મળે છે. ચલો એનો જવાબ આપણે અહીંયા લખી દઈએ, જેની આપણે પાછળ જરૂર
પડવાની છે. નંબર એ, નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 7 ઓહ્મ. ચલો ક્લિયર? નંબર એ માં જરૂર લાગે છે એ પ્રમાણે તમે તમારી નોટબુકમાં લખી દેજો. હવે નંબર બી માં આપણને શોધવાનું કહ્યું છે દરેક અવરોધમાંથી, નંબર બી, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ ગણો. એટલે કે અવરોધ R1 માંથી, અવરોધ R2 માંથી, R3 માંથી, R4 માંથી અને R5 માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા એક કોન્સેપ્ટને તમે યાદ રાખો. માની લો કે આપણી જોડે બે અવરોધો છે અને આ બંને અવરોધો એકબીજાની સાથે સમાંતર જોડેલા છે અને અહીંયાથી માની લો કે પ્રવાહ છે 4 એમ્પિયર. આ બંને અવરોધો સમાન મૂલ્યના છે. ચલો માની લો કે 5 ઓહ્મ અને 5 ઓહ્મ. તો હવે જોજો આ 4 એમ્પિયર નો પ્રવાહ જે છે એ 4 એમ્પિયર નો પ્રવાહ અહીંયા જંક્શન પાસે આવશે. માની લો કે હું આને કહી દઉં કેપિટલ A. હવે જંક્શન પાસે બે બ્રાન્ચ પડે છે તો અહીંયાથી આ 4 એમ્પિયર નો પ્રવાહ જે છે એ બંને બ્રાન્ચોમાં વહેંચાશે. હવે જોજો, હવે અહીંયા આગળ અવરોધો એક સમાન છે અને અવરોધ એક સમાન છે તો પ્રવાહ જે છે એ પ્રવાહ બે સરખા ભાગની અંદર વહેંચાઈ જશે. એટલે કે આ શાખામાં પ્રવાહ જશે 2 એમ્પિયર અને આ શાખામાં પ્રવાહ જતો રહેશે 2 એમ્પિયર. પણ માની લો કે બંને અવરોધો એક સમાન મૂલ્યના નથી. માની લો કે અહીંયા એક અવરોધ છે એની સાથે એક સમાંતર અવરોધ જોડેલો છે. ચલો હું કહી દઉં 7 ઓહ્મ, અહીંયા કહી દઉં 12 ઓહ્મ. તો હવે જ્યારે આ 4 એમ્પિયર નો પ્રવાહ આ જંક્શન પાસે પહોંચશે અને હવે જંક્શન પાસેથી બે બ્રાન્ચ પડે છે તો હવે પ્રવાહ બે સરખા ભાગમાં વિભાજિત નહીં થાય. હવે આપણે ગણતરી કરી અને શોધવું પડશે કે ભાઈ કયા અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. હા, પણ એ નક્કી છે કે જે અવરોધ વધુ હશે એમાંથી ઓછો પ્રવાહ પસાર થશે અને જે અવરોધ ઓછો છે એમાંથી વધુ પ્રવાહ પસાર થશે. ચલો ક્લિયર આ કોન્સેપ્ટ ની અંદર? તો હવે આપણને કહ્યું છે કે ભાઈ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ નક્કી કરો. ચલો આપણી પાસે બેટરી છે 16 વોલ્ટની અને હું એવું ધારી લઉં કે આ 16 વોલ્ટની બેટરીમાંથી કેપિટલ I જેટલો પ્રવાહ નીકળે છે. હવે કેપિટલ I જેટલો પ્રવાહ જે છે એ પ્રવાહ પરિપથમાં આગળ વધશે અને એ પ્રવાહ અહીંયા જંક્શન A પાસે આવશે. I જેટલો પ્રવાહ જંક્શન A પાસે. હવે જોજો, હવે અહીંયા જંક્શન A પાસે બે બ્રાન્ચ પડી ગઈ, બે શાખાઓ પડી ગઈ. હવે હું કહી દઉં કે ભાઈ આ શાખામાં પ્રવાહ જાય છે I1 જેટલો અને આ શાખાની અંદર પ્રવાહ જાય છે I2 જેટલો. તો સૌથી પહેલા હું એ નક્કી કરી દઉં કે ભાઈ બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળે છે, પરિપથની અંદર કેટલો પ્રવાહ વહે છે. તો નંબર બી સૌથી પહેલા જોઈએ પરિપથમાંથી વહેતો પ્રવાહ V બરાબર IR સૂત્ર પરથી I બરાબર V અપોન કેપિટલ R. ચલો V એટલે બેટરીના વોલ્ટેજ 16 વોલ્ટ અને નીચે જે અહીંયા R છે આ R નો મતલબ છે નેટવર્કનો અવરોધ. ચલો ધ્યાનથી સમજજો. હવે આ જે નેટવર્કનો અવરોધ છે આ 5 અવરોધો જે હતા એ 5 અવરોધ જે છે એનું સમતુલ્ય અવરોધ તો કેટલો થઈ ગયો 7 ઓહ્મ. પણ આપણી પાસે જે બેટરી છે એ બેટરીને 1 ઓહ્મ નો આંતરિક અવરોધ છે તો અહીંયા સૂત્રમાં લખાશે V upon R plus small r. કેપિટલ R એટલે કોણ? કેપિટલ R એટલે આ જે 5 અવરોધો હતા એ 5 અવરોધનો સમતુલ્ય અવરોધ અને સ્મોલ r એટલે બેટરીનો આંતરિક અવરોધ. ચલો ઇઝ ઇક્વલ ટુ
16 ભાગ્યા 7 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. આનો મતલબ એ થયો કે પરિપથમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જોજો, બેટરીમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ નીકળ્યો. આ 2 એમ્પિયર જેટલો પ્રવાહ આગળ વધે છે ને જંકશન પાસે પહોંચ્યો. હવે જ્યારે જંકશન પાસે પહોંચ્યો ત્યારે જંકશન પાસે તો 2 બ્રાન્ચો પડી. હવે જોવાનું એ રહ્યું કે આ બંને બ્રાન્ચની અંદર પ્રવાહ એક સરખો પસાર થશે કે પ્રવાહ અલગ અલગ પસાર થશે. તો એની માટે શું કરવું પડે? હમણાં શીખવાડ્યું એમ. હવે જુઓ કે ભાઈ આ શાખામાં અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. આ શાખામાં અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. તો એનો મતલબ એ થયો કે પ્રવાહ 2 સરખા ભાગની અંદર વિભાજિત થઈ જશે. એનો મતલબ I1 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર અને I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. તો આપણો પહેલો જવાબ મળી ગયો. નંબર બી, અવરોધ R1 માંથી પસાર થતો પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર અને અવરોધ R2 માંથી પસાર થતો પ્રવાહ I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. ચલો ક્લિયર? આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી. ફરી એકવાર જોઈ લો. બેટરીમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ નીકળે છે. આ 2 એમ્પિયર જેટલો પ્રવાહ જંકશન A પાસે પહોંચ્યો. હવે જ્યારે જંકશન A પાસે પ્રવાહ પહોંચે છે ત્યારે આગળ 2 બ્રાન્ચો પડી, 2 શાખા પડી. હવે બંને શાખામાં અવરોધ એક સમાન છે અને એક સમાન છે એટલા માટે પ્રવાહ જે છે એ પ્રવાહ 2 સરખા ભાગમાં વિભાજિત થઈ જાય માટે R1 માંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર અને R2 માંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર. ચલો ક્લિયર? ઓકે. હવે અહીંયાથી I1 જેટલો પ્રવાહ આગળ વધશે, I1, અને અહીંયાથી I2 જેટલો પ્રવાહ આગળ વધશે, I2, અને જ્યારે B જંકશન પાસે પહોંચે ત્યારે કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર અહીંયા બંનેનો સરવાળો થઈ જશે અને હું અહીંયા કહી દઉં કેપિટલ I. કિર્ચોફનો પહેલો નિયમ યાદ કરો. જંકશન તરફ જતા પ્રવાહો અને જંકશનથી દૂર જતા પ્રવાહો. તો અહીંયાથી જોજો, I1 બરાબર 1 એમ્પિયર, અહીંયાથી I2 બરાબર 1 એમ્પિયર, બંને B જંકશન પાસે પહોંચ્યા. તો હવે ત્યાં કેટલો પ્રવાહ થઈ જશે? ત્યાં પ્રવાહ થઈ જશે 2 એમ્પિયર. તો અવરોધ R3 માંથી વહેતો પ્રવાહ I3 is equal to 2 એમ્પિયર. ચલો ક્લિયર? હવે આપણે શોધવાનું રહ્યું R4 અને R5, આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. ચલો ક્લિયર છો આટલે સુધી? ઓકે. હવે I જેટલો પ્રવાહ આગળ વધશે અને C બિંદુ પાસે પહોંચ્યો. હવે બિંદુ C પાસે ફરી પાછી 2 શાખાઓ પડે છે, પણ આ વખતે આ બંને શાખાઓની અંદર અવરોધ એક સરખો નથી. એટલે હવે પ્રવાહ એક સરખા ભાગે વિભાજિત થશે નહીં. તો હવે આપણે ગણતરી કરવી પડે. તો હવે ધ્યાન રાખજો, C અને D વચ્ચે, ચલો તો C અને બિંદુ D વચ્ચે અવરોધો, ચલો કયા 2 અવરોધો છે C અને D વચ્ચે? તો R4 અને R5 એકબીજાને સમાંતર છે. હવે તમે થિયરી ભણી ચૂકેલા હશો કે જ્યારે અવરોધો એકબીજાને સમાંતર જોડેલા હોય ત્યારે એ અવરોધોની આસપાસ વિદ્યુત સ્થિતિમાન હંમેશા એક સમાન હોય. તો અહીંયા આગળ આ બંને અવરોધો એકબીજાને સમાંતર જોડેલા છે માટે એમના સ્થિતિમાન કેવા હશે? સ્થિતિમાન એક સરખા હશે.
અને સ્થિતિમાનનું સૂત્ર છે V = IR. તો હવે આના માટે કે ભાઈ આ શાખા જે છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, તો આપણે ધારી લઈએ કે આ શાખામાંથી પ્રવાહ પસાર થાય છે I3 અને આ શાખાની અંદર પ્રવાહ પસાર થાય છે I4. અહીંયાથી I3 આગળ જશે, અહીંયાથી I4 આગળ જશે, D પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ અને અહીંયા આગળ પ્રવાહ થઈ જશે કેપિટલ I. તો બંને અવરોધો એકબીજાને સમાંતર છે, માટે એમની આસપાસ સ્થિતિમાન એક સરખું થાય, માટે સ્થિતિમાનના સૂત્ર પ્રમાણે I3R4 આના માટેનું સ્થિતિમાન. હવે એ જ પ્રમાણે નીચેની શાખા માટે is equal to I4R5. ચલો ક્લિયર. ચલો R4 ની કિંમત છે 12, તો 12I3 is equal to 6I4. ચલો અહીંયાથી 6, અહીંયાથી 12 કેન્સલ, તો 2, તો 2I3 is equal to I4. ચલો હું આને કહી દઉં સમીકરણ નંબર 1. આગળ હવે બિંદુ D પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરીએ. ચલો D પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરીએ તો અહીંયાથી I3, અહીંયાથી I4, તો I બરાબર I3 વત્તા I4, સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 ની કિંમત 2 માં મૂકી દઈએ. ચલો તો સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા, ચલો મૂકી દઈએ તો I બરાબર 2I3 બરાબર I4. તો આપણે શું કરીએ, I4 ની જગ્યાએ 2I3 મૂકી દઈએ, તો I3 વત્તા 2I3 is equal to 3I3. અને કેપિટલ I એ તો આપણે આગળ ગણી ચૂકેલા છીએ કે કેપિટલ I is equal to 2 એમ્પિયર, માટે I3 is equal to 2/3 એમ્પિયર. ચલો ક્લિયર. હવે I3 બરાબર 2/3 એમ્પિયર, એનો મતલબ કે અવરોધ R4 માંથી 2/3 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થશે. હવે આપણે ગણવું છે કે ભાઈ R5 માંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો એ પ્રવાહ છે I4. તો હવે શું કરીએ, આ જે I3 ની કિંમત છે એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ તો જોજો 2 અને I3 ની જગ્યાએ 2/3 is equal to I4, માટે I4 is equal to 4/3 એમ્પિયર. ક્લિયર. તો અવરોધ R1 માંથી અને અવરોધ R2 માંથી 1 એમ્પિયર પ્રવાહ, અવરોધ R3 માંથી 2 એમ્પિયર પ્રવાહ, અવરોધ R4 માંથી 2/3 એમ્પિયર પ્રવાહ અને અવરોધ R5 માંથી 4/3 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થશે. ફરી કહું છું, યાદ રાખજો કે જે અવરોધ મોટો છે એમાંથી ઓછો પ્રવાહ પસાર થાય અને જે અવરોધ નાનો છે એમાંથી વધુ પ્રવાહ પસાર થશે. નંબર C, VAB, VBC અને VCD, એટલે કે AB ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ, BC ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ અને CD ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ ગણો. એટલે કે વિદ્યુત સ્થિતિમાન આપણને ગણવાનું કહ્યું છે, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V is equal to IR. પણ કોના વચ્ચે, AB વચ્ચે, તો VAB is equal to IR. ચલો I એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ is equal to 2 અને R નો મતલબ છે A અને B વચ્ચેનો અવરોધ. તો હવે A અને B વચ્ચે તો બે અવરોધો હતા, બંને અવરોધો એકબીજાને સમાંતર છે, તો 4 into 4 upon 4 plus 4 is equal to 2 into 2 is equal to 4 volt. ચલો તો આ AB ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ,
VAB બરાબર 4 વોલ્ટ. એ જ પ્રમાણે BC ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ VBC is equal to IR, ચલો is equal to 2 into BC જે છે ત્યાં અવરોધ કેટલો છે 1 ઓહ્મ, તો 1 is equal to 2 વોલ્ટ. આ BC ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ અને સિમિલરલી CD ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ, તો VCD is equal to IR is equal to 2 અને R, તો C અને D ની વચ્ચે બે અવરોધો બંને સમાંતર છે, તો 12 ગુણ્યા 6 upon 12 વત્તા 6 is equal to 2 into આનું સાદુરૂપ આવશે 4 is equal to 8 વોલ્ટ. તો VCD is equal to 8 વોલ્ટ. ચલો ક્લિયર. તો બેટરીના વોલ્ટેજ 16, A અને B વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 4, B અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 2 અને C અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 8. હવે જો કદાચ આપણને પૂછે કે ભાઈ A અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો, તો હવે શું કરશો, તો A અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VAD is equal to VAB વત્તા VBC વત્તા VCD, તો is equal to, ચાલો તો VAB નો જવાબ શું હતો 4 વોલ્ટ, VBC નો જવાબ 2 વોલ્ટ અને VCD નો જવાબ 8, તો 8 ને 2 10 ને 4 14 વોલ્ટ. તો A અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VAD is equal to 14 વોલ્ટ. હવે કદાચ આપણને પૂછે કે ભાઈ આંતરિક અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો, તો હમણાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ બેટરીના વોલ્ટેજ 16, A અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આવ્યો 14, તો સીધી વસ્તુ છે કે આંતરિક અવરોધનો વોલ્ટેજ ડ્રોપ 16 - 14 is equal to 2 વોલ્ટ. અને જો આ રીતે કદાચ ન ગણવો હોય તો V બરાબર E minus IR સૂત્ર પરથી IR is equal to E minus V બરાબર 16 - 14 is equal to 2 વોલ્ટ. તો 2 વોલ્ટ એ આંતરિક અવરોધમાં મળતો આપણને વોલ્ટેજ ડ્રોપ દર્શાવે છે. તો ક્લિયર એક્ઝામ્પલમાં સૌથી પહેલા આપણે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધી દીધો, ત્યારબાદ દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહની ગણતરી કરી અને ત્યારબાદ V બરાબર IR સૂત્ર અનુસાર AB વચ્ચે, BC વચ્ચે અને CD વચ્ચે આપણે વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરી. આની અંદર અગાઉ વધારામાં A અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ પણ ગણ્યો અને આંતરિક અવરોધનો વોલ્ટેજ ડ્રોપ પણ આપણે ગણી.